અને સરદાર સાહેબનું જ્યારે નામ આવતું હોય ને ત્યારે ઊંઘમાંથી કોઈ ઝબકાર કરે ને કે તમે કયા સમાજમાંથી આવો છો, ત્યારે સહર્ષ ગર્વની લાગણી સાથે એમ થાય, એમ કહેવાનું મન થાય કે હું પટેલ સમાજમાંથી આવું છું. કારણ કે સરદાર પટેલ એટલે એક એવું વ્યક્તિત્વ, હમણાં 148 વર્ષની આપણે જન્મ જયંતિ એમની ઉજવી, એક એવું વ્યક્તિત્વ, એની ઉપર નબળામાં નબળો ખેડૂત હોય જે પટેલ સમાજમાંથી બિલોંગ કરતો, એને પણ કહેવાનું મન થાય કે હું સરદાર પટેલનો વંશજ છું, હું પટેલ પરિવારનો વંશજ છું. અને સરદાર પટેલ આપણી સામે અહીંયા છે ત્યારે મારે એમની 2-3 વાત તમને કરવી છે કે જે ખરેખર પટેલ સમાજ માટે એ વ્યક્તિનું યોગદાન કેવું હતું ને, અને સત્ય ઘટનાઓ મારે તમારે કેવી છે. પહેલી ઘટના એવી રીતની કંઈક છે કે અમુક સ્વતંત્ર સેનાની હતા ને, તો એ લોકોએ સરદાર સાહેબની પાસે આવીને એવું કહ્યું કે જવાહરલાલ નહેરુ છે ને, એ પણ પોતાની આત્મકથા છે એ લખાવે છે. પછી ગાંધીજી છે એમના પણ આત્મકથા લખે છે. સરદાર વલ્લભભાઈ પટેલ, તમારે પણ હવે થોડાક ઇતિહાસોને લખવા પડશે કે જેનાથી આવનારો જે પેઢી છે એની અંદર તમારા કામો છે એ યાદગાર રહે. ત્યારે સરદાર પટેલ સાહેબે એવો સરસ મજાનો જવાબ આપ્યો હતો કે હું પટેલનો દીકરો છું અને મને ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં, એમાં હું કાર્યરત રહેવા માગું છું. એના પછી બીજો કિસ્સો બહુ મજાનો મને સ્પર્શે છે, એવો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલનું ટૂંકું નામ વીઝેડ પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, અને એમના ભાઈ, મોટા ભાઈ વિઠ્ઠલભાઈ, એમનું પણ ટૂંકું નામ વીઝેડ પટેલ. એટલે સરદાર સાહેબની ગ્રહસ્થી શરૂ હતી અને જ્યારે એમના પત્નીનું દેહાંત થયું એ અવસ્થાની અંદર પોતે પાઈ ભેગી કરી અને 10,000 રૂપિયા બચાવ્યા. કારણ કે એનો વિચાર હતો કે વિદેશમાં વિલાયતની અંદર જાય અને ત્યાં બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરે, એક સ્વપ્ન હતું એમનું. એટલે સરદાર સાહેબે જ્યારે એમના વિઝા અપ્લાય કર્યા અને એમના નામનું કવર, ત્યારે પાસપોર્ટ ઉપર આપણા જે પાસપોર્ટનો ફોટો આપણો આવે એ એટલી બધી મગજમારી નહીં હોય, એટલે વીઝેડ પટેલના નામનું કુરિયર આવ્યું કે એમના વિઝા છે અપ્રૂવ થઈ ગયા છે. એટલે એમના મોટા ભાઈના હાથમાં આવ્યું. એટલે સહજ મોટા ભાઈને એવું થયું કે નાનો ભાઈ જતો રહેશે અને આ બેરિસ્ટર બનવાનું સ્વપ્ન ક્યાંક મારુંય રહી ગયેલું. એટલે એમણે ટીખળની સાથે વલ્લભભાઈને કહ્યું કે આ તો બહુ સારી વાત કહેવાય કે નાનો ભાઈ ત્યાં જાય અને મોટો ભાઈ ભણ્યા વગરનો અહીંયા રહી જાય. એટલે ત્યારે સરદાર વલ્લભભાઈએ કહ્યું કે નહીં, આ ઈચ્છા મારી હતી પણ ભવિષ્યમાં હું પૂરી કરીશ, પણ ભાઈ તમારી ઈચ્છા છે તો તમે એમ કરો કે આ મારું જે કંઈ પણ નામ નોમિનેટ થયું છે અને મારું જે નામ લાગ્યું છે તો એની જગ્યાએ તમે જતા રહ્યો. અને એ મોટા ભાઈને મોકલે છે, ત્યાં જેટલો પણ ખર્ચ હોય એ મોટા ભાઈને કહે તમે ચિંતા નહીં કરતા, હું અહીંયા બેઠો છું. એટલે પરિવારને સાચવતા પોતાનો જે વકીલાતનો બિઝનેસ હતો એ કરતાં મોટા ભાઈને પોતાનાથી પ્રથમ એ બેરિસ્ટર બનાવે છે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે કોઈ એણે પૂછ્યું કે તમે તમારું ન કરતા ને એમનું કેમ કર્યું, ત્યારે એણે કહ્યું હતું ભાઈ માટે કદાચ જીવ આપવો પડે ને તો આપી દેવાનો હોય. તો આ તો બહુ નાનકડી વાત કહેવાય. એટલે આપણા સમાજ માટે બહુ અત્યારે એમ કહેવાય કે સ્પષ્ટથી વાત કહેવાય કે ભાઈ માટે ઘણી વખત આપણે 2 વીઘા જમીનનો કટકોય ન આપતા હોય. ત્યારે સરદાર વલ્લભભાઈ સાબિત કર્યું હતું વર્ષો પહેલાં કે ભાઈ માટે કદાચ બધું કુરબાન કરવું હોય ને તો એ આપી દેવાનું હોય, એના માટે આપણે આપણો સ્વાર્થ ન જોવાનો હોય. અને એના પછી ત્રીજી મજાની સત્ય ઘટના કે એક વખત એ પેટલાદથી કરમસદ ચાલતા જતા હતા અને એ સમયે તો સરદારે એનું તખલ્લુસ પણ નહોતું, એને વલ્લભ કહેતા. અને મિત્રોની સાથે જ્યારે જતા ત્યારે રસ્તામાં એક વખત એક પાણો હતો, રસ્તામાં પથ્થર, એટલે એને હટાવવા માટે એ ત્યાં રોકાઈ ગયા. મિત્રો આગળ નીકળી ગયા અને મિત્રોએ એને જોયું કે પાછળ વલ્લભભાઈ ઊભા કંઈક કરે છે. થોડીક વાર રાહ જોઈ અને વલ્લભભાઈ આવ્યા એટલે એને પૂછ્યું કે ત્યાં શું કરતા હતા. એટલે ત્યારે વલ્લભભાઈએ સરસ જવાબ આપ્યો કે રસ્તામાં પથ્થર હતો અને કાલનો આવ્યો ત્યારનો હું જોઉં છું કે મને નડે છે તો આ સમાજને દુનિયાને નડતો હશે, પણ કોઈએ એને ઉખેડવાની કે ખસેડવાની પ્રયત્ન નથી કર્યો તો હું કરતો હતો. એટલે પેલા વ્યક્તિએ ફરીથી એને બાળ મિત્રોએ પૂછ્યું તો શું થયું કે એને તમે ઉખેડીને ફેંકો કે નહીં. એટલે ત્યારે એણે કીધું હતું કે જે પટેલ સમાજનો દીકરો જે કામ હાથમાં લે અને એ કામ પૂર્ણ ન કરે તો એની અંદર એમ માનવામાં જ ન આવે કે એ કામ પૂર્ણ ન થાય. જે એણે હાથમાં લીધું છે એ કામ પૂર્ણ થાય જ. એટલે આ 3 બાબત એવી છે કે જે ખરેખર આજના સમાજમાં આપણને આપણા પારિવારિક સંગઠન વચ્ચે, આપણા પારિવારિક ભાઈ ભાંડુના જે સંપને સ્નેહ હોય એની વચ્ચે આપણે આ વાત છે 3 એને ખરેખર લાગુ કરવા જેવી છે. ભાઈ માટે કદાચ જીવ કુરબાન કરવો પડે તો કરી દેવાનો. જે કામ, જે ધંધો તમે હાથમાં લીધો છે એ ધંધો, એ કામ જ્યાં સુધી તમે સફળ ન થાવ ત્યાં સુધી એની અંદર હાર નહીં માનવાની. અને કદાચ એમ કહેવાય કે સરદાર સાહેબનું જ્યારે દેહાંત થયું ને ત્યારે એ માત્ર 6 ફૂટના હતા, પણ આજે 597 ફૂટના થઈને
આ જે કેવડિયા કોલોની ઊભા છે ને એનું ચરિત્ર બોલે છે, એની કર્તવ્ય નિષ્ઠા બોલે છે, એની ખાનદાનીને ખુમારી બોલે છે. અને ત્યારે કદાચ એમ કહેવાય કે ખીચામાં 300 રૂપિયા નહોતા નીકળ્યા નાયબ વડાપ્રધાન થઈને, એટલા માટે આજે 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને આજે ભેટમાં મળ્યું છે. આપણને આપણી 7 પેઢીના નામ યાદ નથી. એ વ્યક્તિ આપણે વચ્ચે ગયા એના 150 વર્ષ થવા આવ્યા, તેમ છતાંય તેના સચિત્ર એમના જે પણ જીવન સંઘર્ષ છે આપણને યાદ છે. એનું કારણ એ છે કે જેટલું જીવીને ગયા ને એટલું નિસ્વાર્થ ભાવે જીવીને ગયા. અને જે વ્યક્તિ એના જીવનની અંદર નિસ્વાર્થ ભાવે ઘસાતો હોય ને ત્યારે એ વ્યક્તિ ઇતિહાસ જ સર્જતો હોય. એના પછીની મજાની તમને મારે એના સરદાર સાહેબ વિશે મેં એક મજાનું ગીત લખ્યું છે. અને આ વખતે કદાચ એ જન્મજયંતિ પૂર્ણ થઈ, મતલબ 148મી જન્મજયંતિ સાંજ સુધીમાં લખી શકી, એટલે એ કમ્પોઝ ન થયું અને સમાજની વચ્ચે હું શબ્દોની સાથે એક્ટિંગની સાથે ન મૂકી શકી. પણ આવતા વર્ષે જ્યારે 149 પૂર્ણ થશે ત્યારે આ ગીત છે એ હું મૂકીશ. પણ એની પહેલી એક લાઈન છે એ મારે તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે. આ પહેલી વખત કદાચ મંચ ઉપરથી વાત કરું છું. એના શબ્દો કંઈક એવા છે: ગજવે છાતી ને ગજવે છાપરા રે લોલ, ગજવે છાતી ને ગજવે છાપરા રે લોલ, હે ગજવ્યા છે કાંઈ, ગજવ્યા છે કાંઈ દુશ્મનોના દેશ રે ભારતના વાસી, આવા સરદાર તમને નહીં મળે, હો વાલા બીજા સરદાર તમને નહીં મળે. એક મજાની જે એક અંતરો મેં લખ્યો તો આપ સમક્ષ પ્રસ્તુત કર્યો. આખું ગીત છે કે જેની અંદર સરદાર સાહેબનું જીવન જે મને સ્પર્શ્યું છે, કે જે મને લાગ્યું છે કે ખરેખર એને એક યુનિવર્સિટી કહેવાય, કે સરદારે એક યુનિવર્સિટી થઈ ગઈ. એને કંઈ સમાવવા નાના ગીતમાં કે વાર્તાઓમાં સમાવવા સહેલી વાત નથી. અને તેમ છતાંય તે એક પ્રયત્ન કર્યો છે. અને જ્યારે અહીંયા પટેલ સમાજની વચ્ચે બેઠા છીએ ત્યારે પટેલ સમાજની અમુક લાક્ષણિકતાઓ જે 30 વર્ષની ઉંમરે હું અનુભવી શકું છું કે સમાજ કેવો છે, એની જે અંદરની એમ કહેવાય ને કે એનું સત્વ ને તત્વ એ કેવું છે, તો એના માટેનું પણ એમ એક 10-12 કડીની અંદર લખ્યું છે. એમાં એક વાક્ય હું બોલીશ અને બીજું વાક્ય તમારે એવું બોલવાનું છે કે એ પટેલ સમાજ. ડન? હા કે ના? હા. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. સરળ જ્યાં સૌનો સ્વભાવ, છેતરાય પણ છેતરે નહીં, પ્રામાણિકતા જેની ઓળખ, સંતોષી ને બુદ્ધિશાળી, પરસ્પર ખૂબ જ સંપ અને સહકાર, પોતાની મસ્તીમાં જે જીવે, પરસેવો પાડીને જે ખાય, હોશિયારીમાં જેને કોઈ પૂગે નહીં, વડીલોનો પડ્યો બોલ ઝીલે, જ્યાં દરેક વાર અને તહેવાર ઉજવાય, જેની સ્ત્રી કદી મર્યાદા ન ભૂલે અને જેનો પુરુષ વ્યસનથી નાતો તોડે. વાહ, એક વખત તાળીઓના ગડગડાટથી વધાવો. આમાં ઘણી બધી બાબત એવી હતી કે આપણે એમ કહીએ ને કે ભોજા ભગતના ચાબખા હતા એને જેમ ચાબખાઈ લાગ્યા છે. તો એનો મતલબ એમ થાય કે જ્યારે આપણને આપણી લાયકાત કરતાં થોડુંક વધારે મળતું હોય ને તો આપણી જવાબદારી વધી જતી હોય. આપણે હોઈએ નહીં ને એવા આપણને એવું આંકતા હોય કે આ તો આ બેન તો એવા છે ને આ ભાઈ તો એવા છે, એટલે એ પરસ્પર તમારી ઉપર જવાબદારી ઢોળે છે. અને ભોજા ભગતના ચાબખા તમને સાંભળ્યા હશે, કે તમે કદાચ અંકિતાબેનના ચાબખા નહીં સાંભળ્યા હોય. એટલે એ પણ મેં એક સમાજના ભાગરૂપે એ બધાને સ્પર્શતા ન હોય. આજે હું વાત તમને કહીશ એ બધા પરિવારને કે બધા વ્યક્તિને સ્પર્શતી ન હોય. એની અંદર અમુક વ્યક્તિને તો ઉદાહરણ દેવાતા હોય કે આમના ઘર જેવું થવાય, આમના જ્યારે ઘરે દીકરાની વહુ છે ને એવી દીકરાની વહુ હોય તો કે વહુવાળા કહેવાય એમ. એટલે ઘણા ઘર હોય એ અપવાદમાં નીકળતા હોય. બાકી તમે સમગ્ર સંચાલન આખું એનું એમ કહેવાય ને કે એનું તત્વ કાઢો ને તો કંઈક આવું નીકળતું હોય. એટલે એ જે ભોજા ભગતના ચાબખા હતા એની જેમ આવા મેં પણ એક ચાબખા રૂપે લખ્યું છે. અને એનું એવું મેં કંઈક નામ લખ્યું છે કે તો આવું કેમ થાય છે. એના શબ્દો કંઈક એવા છે: પોતાના અંગે કિલો આભૂષણો પહેરાય છે, પોતાના અંગે કિલો આભૂષણો પહેરાય છે ને ઘરના બીજા બૈરાઓ કેમ લોઢે ટીપાય છે. આવું કેમ થાય છે? એના પછી જગત જનની માં જગદંબાને લાખોની ચૂંદડી ઓઢાડાય છે અને ઘરની માને, ઘરની જન્મદાતાને સાડીમાં કેમ કંજૂસી થાય છે. આવું કેમ થાય છે? પ્રતિષ્ઠા મેળવવા જગમાં કરોડોના દાન દેવાય છે ને સગા ભાઈને 5 પૈસા માટે ધૂતકારાય છે.
આવું કેમ થાય છે? પેટના સંતાનોને દુનિયાની નંબર 1 સગવડતાઓ અપાય છે ને ઘરના બીજા સંતાનો માટે ક્યાં કંઈ વપરાય છે? આવું કેમ થાય છે? અંગે સૂટ બૂટ ને બાંધણી પટોળા મોજથી પહેરાય છે ને ઘરે મા બાપના કપડામાં કેમ કંજૂસી થાય છે? આવું કેમ થાય છે? કૂતરા બિલાડાને ઘરમાં કેવો અનહદ સ્નેહ અપાય છે? બાપને તમે જમ્યા છો કે નહીં આવું 24 કલાકમાં ક્યાં એકેય વખત પૂછાય છે? આવું કેમ થાય છે? તમને મળે મર્સિડીઝ માટે બાપના પગના તળિયા ઘસાય છે. તમને મળે મર્સિડીઝ માટે બાપના પગના તળિયા ઘસાય છે. એ ઋણને બદલે એકવાર શું એને જાત્રામાં મોકલાય છે? આવું કેમ થાય છે? તમારા વ્યસનને ફેશનને જોઈને મા બાપથી છાના ખૂણે રડાય છે. તમારા વ્યસન અને ફેશનને જોઈને મા બાપથી છાના ખૂણે રડાય છે. તમે થઈ ગયા હવે મોટા, સમાજને સામે તમને ક્યાં કંઈ કહેવાય છે? અને અંતે લાઈન છે, પરિવારના નહીં તો તમે કોઈના નહીં. આ વાત સાબિત થાય છે. જે વ્યક્તિ એની માનો ન થઈ શકે તો એની પત્નીનો ન જ થઈ શકે, એમ એ વ્યક્તિ એનો પરિવારનો નહીં, એ સ્ત્રી એની પરિવારની નહીં તો કોઈની નહીં. આ વાત અહીંયા સાબિત થાય છે. કોઈ નહીં હોય તેથી પરિવાર પડખે ઊભો હશે. શું આ વાત તમને સમજાય છે? તો આવું કેમ થાય છે? એટલે ઘણા પરિવાર એવા હશે કે જેને ખરેખર આ વાત લાગુ પડતી હશે. એટલે એને એવું થતું હશે કે આ તો ભોજા ભગતના ચાપખા લાગ્યા, એવા કટાક્ષ આપણને કીધા, પણ આ કટાક્ષ સ્વરૂપે ક્યાંક આપણા પરિવારની અંદર આપણે એનાથી વિમુખ થયા હોઈએ તો એ સેવા છે, એ પરસ્પર સંઘ છે, સંગઠન છે, ભાઈ ભાઈના દીકરાઓ. આપણે એમ કહીએ ને કે ધૃતરાષ્ટ્ર જતા રહ્યા, ધૃતરાષ્ટ્ર આજે જીવે છે. ખબર છે? એક મજાની વાર્તા છે, તમારી સમક્ષ મારે પ્રસ્તુત કરવી છે. કે એક ભાઈ હતા, એ શેરડીના 2 સાંઠા લઈને ઘરે આવે છે. તો જુએ છે કે 2 બાળકો દૂરથી એના ઘરના જ હોય, રમતા હોય છે. એટલે એક સરસ મજાનો જે આગળનો ભાગ હોય એ એક હાથમાં રાખ્યો હોય અને બીજો મીઠો મધુરો ભાગ હોય વચ્ચેનો એકદમ, એ વચ્ચે એ બીજા હાથમાં રાખ્યો હોય, ડાબા હાથમાં. એટલે એમ કહે કે બાળકો જઈ નજીક દઈએ. જ્યારે એ નજીક આવે છે ત્યારે ખબર પડે છે કે એક બાજુ નાના ભાઈનો દીકરો રમે છે અને એના બાજુમાં તો સાંટો છે જે એ સારો જાય છે, અને બીજી બાજુ મારો દીકરો રમે છે ને એ બાજુ જે નબળો સાંટો છે એ જાય છે. તો એ જ્યારે એને આપે છે ને ત્યારે પરસ્પર બદલી નાખે છે. આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે અને આ હજી જીવે છે આપણા સમાજની વચ્ચે. એ કહેતા એમ થાય કે આ વસ્તુ ન કહેવી જોઈએ, તેમ છતાંય આ વસ્તુ જીવે છે. આ વસ્તુ માથે કંઈ શિંગડા ન હોય કે હું ધૃતરાષ્ટ્ર છું, આવું ન હોય. પણ આ એક માનસિકતા, એક મનોવૃત્તિ છે કે આ વસ્તુ છે હજી. એ ઘણી વખત અત્યારનું યુવાધન છે ને, આ સંસ્કાર, સહકાર અને સમજણ આ ખાસ તો યુવાધનને જ લાગુ પડે છે અને ખાસ તો સ્ત્રીને જ લાગુ પડે છે. પુરુષોને તો બિચારાનો જેમ છે કે કમાઈને આપણને આપી દે, સંચાલન આપણે કરીએ, મેનેજમેન્ટ જે કરતા હોય એને તો સાંભળવું પડે, અને સચોટ મેનેજમેન્ટ હોય તો એના ઉદાહરણોય દેવાય. એટલે ઘણી વખત એક દીકરા તરીકે, અને એમાં યુવાધન તો બહુ ઓછું બેઠું છે, તો એ મને એમ થાય છે કે એક પપ્પા તરીકે જ્યારે ઘરે જાઓ ત્યારે વાત કરજો કે બેન કંઈક આવું કહીને ગયા હતા તમારા માટે, તમે અહીંયા ઉપસ્થિત નહોતા પણ